પોલીસની આવનારી પરીક્ષાઓ માટે આપણે પીવાયક્યુ ચેક કરીએ છીએ, જેમાં આજે જીએસએસબી બિન હથિયારી પીએસઆઈ 16/1/2022ના પેપરની આપણે ચર્ચા કરીશું. અહીંયા એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે એક કારખાનામાં 60 મજૂરોની જે રોજગારી છે એની સરેરાશ એવરેજ જે છે 2000 રૂપિયા છે. હવે આની અંદર એમના સુપરવાઇઝર જે છે એનો પગાર એડ કરવામાં આવે તો એમની જે સરેરાશ છે એમાં 80 રૂપિયાનો વધારો થાય. કેટલો વધારો થાય છે ભાઈ? 80 રૂપિયાનો વધારો થાય. તો સુપરવાઇઝરનો પગાર કેટલો? સિમ્પલ દાખલો છે. તમારે શું કરવાનું છે કે ભાઈ 60 લોકોનો પગાર 2000 રૂપિયા હતો. એક નવો વ્યક્તિ આવે છે એટલે કે 61મો વ્યક્તિ આવે છે અને આના આવવાથી જે દરેકના પગારમાં 80 રૂપિયાનો વધારો થાય. એટલે કે નવો આવનાર વ્યક્તિ 2000 પગાર તો લેશે જ, પણ સાથે સાથે આ લોકોનો 80 રૂપિયા પગાર વધ્યો છે તો એનો પણ 80 રૂપિયા વધશે ને. એટલે કે ટોટલ જે છે 61 લોકોના 80 રૂપિયા વધશે. એટલે કે અહીંયા આપણે જે છે ભાગ ચલાવીએ તો શું થશે? 8 એકા 8 થશે અને 6 8 48 થશે. એટલે કે આને 4880 રૂપિયા વધારાના લાવવા પડે અને 2000 રૂપિયા તો બીજા છે જ, એટલે કે પગાર 2000 તો લેવાનો જ. એટલે કે ટોટલ જે છે કેટલા રૂપિયા થશે? ટોટલ થઈ જશે 4 ને 2 6, એટલે કે 6880 રૂપિયા. તો જવાબ શું આવશે? 6880. હા, તમે કેલ્ક્યુલેશન પણ કરી શકો. ભાઈ 60 મજૂર છે તો એનો જે છે 2000 પગાર કેટલો થશે, બરાબર. અને હવે જે છે 61 લોકો થઈ ગયા તો 2080 પગાર જે છે તો કેટલો થશે? આ બંને વચ્ચેની બાદબાકી કરશો તો આ જ આવશે, પણ કેલ્ક્યુલેશન લાંબુ થઈ જશે તો સિમ્પલ આ રીતે કરી શકાય.